નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. અમદાવાદના નરોડામાં ગૌશાળામાંથી ગાયોનું સ્થળાંતર કરાયું. ગૌશાળામાં ગાયોની દુર્દશાનો વિડીયો વાયરલ થયો હતો. વાયરલ વિડીયોમાં ગૌશાળામાં ખીચોખીચ ગાયોને ભરવામાં આવી હતી. વાયરલ વિડીયોમાં મૃત હાલતમાં ગાયો જોવા મળી રહી હતી. જોકે ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ ગૌશાળાના સંચાલકો દોડતા થયા. સંચાલકોએ રાતોરાત ગૌશાળામાંથી ગાયોને હટાવી દીધી. અને આ મુદ્દે સંવાદદાતા રાહુલ જોડાયેલા છે. રાહુલ, અમદાવાદના નરોડામાં ગૌશાળામાંથી આખરે ગાયોનું સ્થળાંતર કરવામાં આવ્યું, સંચાલકો દોડતા થયા. બિલકુલ, જે પ્રકારે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો કે નરોડા ગેલેક્સી જે છે ડીમાર્ટની સામે આવેલું એક ખાનગી જે છે ગૌશાળા છે, જ્યાં ગાયો છે ખીચોખીચ ભરવામાં આવી હતી અને કનેક ગાયો જે છે એકબીજા પગના નીચે આવીને મૃત્યુ પામી હતી. વિડીયો જે વાયરલ થયો હતો, એ વિડીયોના જે અહેવાલ છે ગુજરાત ફર્સ્ટ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો. પ્રસારિત બાદ જે છે એ ગૌશાળાના તંત્ર જે છે દોડતું થયું હતું. હાલ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે, કાલના વિડીયો અને આજના વિડીયોમાં ઘણો તફાવત જોવા મળ્યો છે. ગાયો જે છે પોતાની જગ્યા પર શાંતિથી ઊભી રહી શકે એટલી જગ્યા છે, એટલે કે અહીંયાથી પણ અંદાજિત 100 થી વધારે જે ગાયો છે અહીંયાથી સ્થળાંતર કરીને અન્ય જગ્યાએ ખસેડવામાં આવી છે અને ગાયો જે છે હાલ જે છે અહીંયા મૂક રાખવામાં આવે છે. આ જે ખાનગી જે છે ગૌશાળા છે, આ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે નરોડા ખાતે ગૌશાળા બનાવવામાં આવ્યું છે તેની બાજુમાં જ આવેલું આ ખાનગી ગૌશાળા છે, જ્યાં ગાયો મૂકવામાં આવી છે. પરંતુ સૌથી મોટી વસ્તુ એ છે કે જ્યારે ગૌશાળા અને ગાયને આપણે રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવાની વાતો કરવામાં આવે છે, પરંતુ ગાયની દયનીય સ્થિતિ કેવા પ્રકારની છે એ જોવા મળતી હોય છે. કારણ કે જે પ્રકારના કાલ વિડીયો વાયરલ થયા હતા, ખૂબ જ મનને વિચલિત કરી નાખે તેવા વિડીયો હતા. કારણ કે અનેક ગાયો જે છે અહીંયા ભૂખના કારણે મૃત્યુ પામી હતી. તે પણ જે મૃત્યુ ગાયો હતી તેને અહીંયાથી પણ ખસેડી લેવામાં આવી છે. સાથે સાથે જ્યાં ગાયોની મોટી સંખ્યામાં હતી તે લોકોને પણ અહીંયાથી ખસેડી લેવામાં આવે છે. પરંતુ ગાય જે હાલમાં છે, પરંતુ જે પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ શહેરમાં જોવા મળતી રખડતી ગાયો બાદ ગુજરાત હાઈકોર્ટની ટકોર કરવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા રખડતા જે પશુઓ છે તેમને જે છે એ ઢોરવાડામાં પૂરવામાં આવી રહ્યા હતા. પરંતુ ઢોરવાડાની અંદર પણ કેવા પ્રકારની પરિસ્થિતિ, આ પહેલા પણ અનેક જે છે સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા, માત્ર અમદાવાદ મહાનગરપાલિકા નહીં પરંતુ અન્ય શહેરોમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે. પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાનું જે ઢોરવાડ દાણી લીમડા આવ્યું છે ત્યાં પણ ગાયોની આ જ પ્રકારની પરિસ્થિતિ, જ્યાં 1500 ગાયો જે સમાઈ શકે તેવો ઢોરવાડ હતો, તેની અંદર 2200 જેટલી ગાયો જે છે અંદર જે છે રાખવામાં આવતી હતી. અનેક ગાયો આના કારણે જે છે મૃત્યુ પામતી હતી. પરંતુ જ્યારે ગાય મૃત્યુ બાદ તેનું જે પોસ્ટમોર્ટમ કરવામાં આવતું હતું ત્યારે પણ તેમને જે છે જે પ્રકારનું પોષણ મળવું જોઈએ, જે પ્રકારનો ખોરાક મળવો જોઈએ તે મળતો ન હતો. પરંતુ તે ગાયોના પોસ્ટમોર્ટમની અંદરથી જે કોથળીઓ છે, પ્લાસ્ટિક છે, તે મળી આવ્યું હતું, જેના કારણે ગાયને આફરો ચડવો અને મૃત્યુ પામી હોય તે પ્રકારના સમાચારો પણ સામે આવતા હતા. પરંતુ ગુજરાત ફર્સ્ટ દ્વારા નરોડાની જે ગાયો જે વિડીયો વાયરલ થયો હતો તેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. તંત્ર દોડતું થયું હતું અને જે ગાયો છે અહીંયાથી સ્થળાંતર કરવામાં આવી છે, જે મૃત્યુ પામી હતી તે ગાયો પણ જે છે એ અહીંયાથી ખસેડવામાં આવી છે. પરંતુ જે પ્રકારે અહીંયાથી જે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે જે ગાયો અહીંયા જે મરી રહી છે ભૂખના કારણે મરી છે. કારણ કે 24 કલાક કે 48 કલાક બાદ જે ગાયોને ઘાસ જે બહારથી આવતું હોય છે દાણ સ્વરૂપે 24-48 કલાક બાદ આવી રહ્યું છે, જેના કારણે ગાયો જે છે એને પૂરતું જે છે ઘાસ કે જે ખોરાક મળવો જોઈએ તે મળતો નથી, જેના કારણે ગાયો જે છે મૃત્યુ પામી રહી છે. જી ધ્રુષા. જી રાહુલ, જોડાવા બદલ આભાર આપનો.